વિશ્વ ચકલી દિવસ નિમિત્તે 20 માર્ચ 2026ના રોજ અમદાવાદના ગુજરાત સાયન્સ સિટીમાં ચકલી સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો। શહેરોમાં ઘટતી ચકલીની સંખ્યા અંગે જાગૃતિ ફેલાવવાનો અને પ્રકૃતિ પ્રત્યે જવાબદારી નિભાવવા વિકસાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો। જી હા, અમદાવાદ તથા આસપાસની શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। બર્ડ હાઉસ બનાવવાની પ્રવૃત્તિ, ચકલી માટે પાણી દાણા મૂકવાની રીતો તથા જાગૃતિ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। અમે મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓ આજે સાયન્સ સિટીની મુલાકાતે આવ્યા। અમને ચકલીઓ વિશે થોડુંક જાણવા મળ્યું। આજે ચકલીઓ જે લુપ્ત થઈ રહી છે તેનું આપણે સંરક્ષણ કઈ રીતે કરી શકીએ છીએ તેના વિશે પણ અમને થોડુંક જાણવા મળ્યું। આ સાયન્સ સિટીની ટીમે અમને આ માળાઓ આપીને પણ થોડુંક શીખવ્યું। તો આજે અમે ખૂબ ખુશ છીએ કે આ ચકલી દિવસ અમને આ સાયન્સ સિટીમાં ઉજવવા મળ્યો। અમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર અમદાવાદથી વિદ્યાર્થીઓને લઈને આજે સાયન્સ સિટીની મુલાકાતે આવ્યા છીએ। આજનો દિવસ 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ છે। આજે જોવા જઈએ તો ઘણા બધા પશુ પક્ષી અને પ્રાણીઓ લુપ્ત થતા જાય છે। એમાંનું એક છે ચકલી। એ આજે લુપ્ત થતું પક્ષી છે, તો એને લુપ્ત ન થવા દેવા માટે શું કરી શકાય એની એક સરસ માહિતી આજે અમને સાયન્સ સિટીની અંદર જુદા